જગદીશ ત્રિવેદીના નમસ્કાર. હમણાં હું સુરેન્દ્રનગર બજારમાં નીકળ્યો, સામેથી એક વરઘોડો ચાલ્યો આવે. એક ભાઈએ મને પૂછ્યું હતું, મને કે આને વરઘોડો જ કેમ કહેવાય? મને કે વર ગધેડો કેમ નહીં? ગધેડા ઉપર બેસીને જાય તો વર ગધેડો કહેવાય ને. તો મને કે ગધેડા ઉપર બેસીને જાય તો મેં કીધું કન્યા બે ગધેડા ને ભાળીને બી જાય. પણ આ તો વર ઘોડો હતો, ઘોડા ઉપર વરરાજા હતા. પણ અચાનક મારું ધ્યાન ગયું, મેં કીધું આ તો હજુ 1 મહિના પહેલા આ માણસ જ ઘોડા ઉપર બેસીને વરઘોડો કાઢ્યો હતો ને આ મહિનામાં બીજી વાર કેમ કાઢ્યો? એટલે હું ઊભો રહી ગયો. મેં એને પૂછ્યું, મેં કીધું ભાઈ આ બીજી વાર વરઘોડો બીજી વાર પરિણો શું? મને કે ના બીજી વાર નથી પરિણો. તો મેં કીધું વરઘોડો બીજી વાર કેમ? મને કે જગદીશભાઈ મહિના પહેલા કાઢ્યો તો એ સાવ સાચો વરઘોડો હતો. પછી અમે હનીમૂન કરવા ગયા, પણ હનીમૂન કરી અને હું જીવતો પાછો આવતો રહ્યો ને એના હરખમાં મારા બાપાએ આ બીજી વાર વરઘોડો કાઢ્યો. અને મને કેટલા બધા રાજી થયા કે બટા તું જીવતો પાછો આવતો રહ્યો, એટલે મારે ગામ જમણવારે બીજી વાર કરવો છે અને કોઈની પાસેથી ચાંદલો લેવો નથી. કારણ કે અત્યારે સમય એવો આવી ગયો છે કે પોતાના મંગેતરને ધક્કો મારી અને જો કન્યા મારી નાખતી હોય એવા સમયમાં મારે તમને હસાવવાના જ મિત્રો. એકવાર એક જગ્યાએ મેં જોયું ને તો આમ જાનની બસ ઉપડવાની તૈયારીનું વરરાજા મોટરમાં બેસી ગયેલો ને અને જાન ઉપડે એટલી જ વાર અને એ વખતે વરરાજાના સગા મોટા ભાઈને 2-4 વડીલો મારતા હતા, રોડ ઉપર મારે. હું ઊભો રહી ગયો. મેં કીધું આ વરરાજાની મોટર ઉપડવાની તૈયારી, જાનની બસ ઉપડવાની તૈયારી, અને પાછો આ વરરાજાનો હગો મોટો ભાઈ, તમે આને મારો શું કામ? અરે મને કે જગદીશભાઈ તમને સાચી વાત કરશું ને તો તમે મારશો. આ વરરાજાની મોટરને શણગારવા માટે 2000 રૂપિયાના સરસ મજાના ફૂલ લેવા આ વરરાજાના મોટા ભાઈને મોકલો, ફૂલને બદલે ફૂલ થઈને આવ્યો. બોલો. પછી તો મને એમ થયું કે ના આ મારને લાયક છે. એટલે 2 ધૂંબા મેં માર્યા. પછી એટલે એક જગ્યાએ આ ચાંદલાની મેં વાત કરી ને તો લગ્નમાં કોઈ બહેનોએ કપાળમાં ચાંદલો નહીં કરેલો. મેં કીધું આમ કે મન કે કંકોત્રીમાં જ લખ્યું ચાંદલાની પ્રથા બંધ છે. એક કંકોત્રીમાં વાંચી મૂર્તિઓ 4 ધોરણ ને કન્યા બીકોમ. મેં કીધું મૂર્તિઓ 4 ધોરણ ને કન્યા બીકોમ? મને કે બીકોમ એટલે બીજી કોમની. એટલે આ સમયની અંદર હું તમે પહોંચી ગયા છે મિત્રો. હવે જમાનો કેવો આવ્યો મિત્રો, હવે તો પ્રી વેડિંગ શૂટ થાય, વળી પાછા જો પ્રેગ્નન્ટ થાય કન્યા તો પાછું એનું બેબી બમ્પ સુધીના પાછા શૂટિંગ થાય. કેવા સમયની અંદર હું તમે પહોંચી ગયા. હનીમૂન કમ્પલસરી. જૂના જમાનાના વડીલોને પૂછજો તમે કે હનીમૂન કરવા ગયા હતા તો એમ જ કહે છે કે ના અમે તો મંદિરે દર્શન કરીને ઘરે આવતા રહ્યા હતા. હવે તો આખો યુગ બદલાઈ ગયો ને હનીમૂન પાછું સિંગાપુરમાં જઈને કરો. સિંગાપુરમાં ન કરો તો ઉદયપુરમાં કરો, જયપુરમાં કરો. મારા લગ્ન વખતે મને વિચાર આવ્યો હતો, મેં કીધું પાછળ કીધું પૂર તો લાગવું જ જોઈએ. પછી સિંગાપુરનું વેચ થાય એવું નહોતું. ઉદયપુર ને જયપુર એ થોડાક છેટા પડ્યા. પછી વીરપુર ગયો તો હું, કારણ કે વીરપુરમાં શું જમવાનો ખર્ચ નહીં. એક શિક્ષિકા ને એનો પતિ હનીમૂન માટે અંબાજી લઈ ગયેલો. મારા કરતા થોડોક રૂપિયાવાળો હોય છે, થોડોક દૂર ગયો. હવે અંબાજીમાં ઓલો મંદિરનો ઘંટ વાગ્યો, આ તો શિક્ષિકા એ તો રજા એમ કરીને બસમાં ચડી ગઈ. ઓલો કે 1.5 લાખ રૂપિયાનું દેણું કર્યું ત્યારે આ લગ્ન કર્યા. પણ એ શિક્ષિકા છે ને, દરેક માણસને ધંધાની અસર આવે. એક શિક્ષિકાનો વર તેલનો ડબ્બો લઈને આવવાનું કીધું હતું, તેલનો ડબ્બો ભૂલી ગયો તો તરત જ સજા કરી એના ઘરવાળાને કે 250 વખત નોટમાં લખી આવો તેલનો ડબ્બો. એનો ઘરવાળો હાવ ડબ્બા જેવો થઈ ગયો. એટલે આવું બને છે સાહેબ. અંબાલાલનું તો હનીમૂન અમને યાદ રહી જશે સાહેબ. હજી તો પરણાની પહેલી જ રાત હતી ને અંબાલાલ જેવો ઓરડામાં ગયો ને 5મી મિનિટે પોક મૂકી. હજી તો અમે એના બાપા અને એના કાકા ને હું અમે બધા હજી લગ્નનો બધો હિસાબ કિતાબ કરતા હતા, કોને કેટલા પૈસા દેવાના બાકી છે ને ચાંદલો કેટલો આવ્યો ને. અને આને જે રાડ પાડી, મેં કીધું શું થયું? આ ઓરડાની અંદર તો પર્વતય નથી,
કે એની ઘરવાળીએ એને ધક્કો મારી દીધો હોય 400 ફૂટ ઊંડી ખીણમાં, અને અમે બાયણું ખખડાવ્યું ને અંબાલાલને બહાર કાઢ્યો, હિબકે ચડી ગયેલો. અંબાલાલ એના કાકા અને એના બાપા પાસે તો બીજું કાંઈ બોલી ન કે. મેં કીધું તું એક બાજુ આવ્યું, મને વાત કર, ત્યાં પોક શું કામ મૂકી? અરે મને કે ભલા માણા, તું મારી વાત સાંભળીશ તો તુંય પોક મૂકીશ. મને કે હજી હું અંદર ઓરડાની અંદર ગયો ને મેં એના વાળના વખાણ કર્યા કે આવા સરસ તારે ઝુલ્ફા છે. તો તરત જ મને કે તમને બહુ ગમતા તમે રાખો એમ કરીને મને કે આખી વીક કાઢીને મારા હાથમાં મૂકી દીધી. પણ તોય મને કે હું ભાઈબંધ તારો હિંમતનો હાર્યો, એની આંખના વખાણ કર્યા. મને કે એક નકલી આંખ કાઢીને મને આપી દીધી કે આ તમે રાખો. મેં કીધું તારા દાડમની કળી જેવા દાંત, ત્યાં તો મને કે 32 દાંતનું ચોકઠું મારા ખોળામાં મૂકી દીધું કે તમને ગમતું હોય તમે રાખો. હાથના વખાણ કર્યા તે નકલી હાથ આપ્યો, પગના વખાણ કર્યા તે એક નકલી પગ છોડીને આપી દીધો. આ બધું મને કે હું કબાટમાં ગોઠવતો ગયો. હવે અત્યારે મને કે તારી ભાભી પલંગમાં નથી, એનાથી વધારે કબાટમાં છે. મેં કીધું આના કરતા તો ઝેર પી લેવું સારું. એક સાસુને 3 જમાઈ હતા, અને સાસુને 3 જમાઈની કસોટી કરવાનું કુરિવાજ આવ્યો. આમ તો જો કે આવું જોખમ લેવાય નહીં. અંબાલાલ એના સાસરે ગયો, તેને સાસુ કે ₹1,00,000 દીકરી તમને દીધી. તે અંબાલાલ કે ઉભા રહો, 50,000માં પાછી રાખવી છે. પણ એની સાસુએ જે જવાબ આપ્યો એ સાંભળવા જેવો હતો. એ કે તમે તમારા સસરા જેવા જ લાગો છો. એટલે સાસુ અને જમાઈ, સાસુ અને વહુ, સસરા અને જમાઈ, આ બધા સંબંધો હાસ્યસર જેવા હોય, બાકી બહુ એમાં ઊંડું ઉતરવા જેવું ન હોય. હવે આ સાસુને વિચાર આવ્યો કે 3 જમાઈની કસોટી કરો. સૌથી મોટા જમાઈને લઈ અને આજી ડેમ સાસુ ફરવા ગયા, અને ડેમની પાળીએથી હાથે કરીને જાણે અકસ્માતે પડી ગયા હોય એમ ગયા પાણીમાં. પણ મોટો જમાઈ ભાઈ સાસુને જેવા ડૂબતા જોયા, જાનના જોખમે પડ્યો ડેમના પાણીમાં, અને સાસુને બહાર લઈ આવ્યો. અને સાસુને ભરોસો આવી ગયો કે મારા મોટા જમાઈ મારી દીકરીને દુઃખી નહીં કરે. સાસુને જે આટલો ચાહી શકે, આટલો આદર આપી શકે, એ પત્નીને તો કેવી રીતે દુઃખી કરે. અને સાહેબ બીજા દિવસે ઓડી ભેટ આપી સાસુ એવો કે તમે પરીક્ષામાં પાસ થઈ આવશો અને મારા તરફથી તમને સપ્રેમ ભેટ. 2-4 મહિના વીતાય છે ને વચેટ જમાઈને આવી જ રીતે ભેગા લીધા ને આવી જ રીતે ડેમમાં પડ્યા ને એ બળુકો માણા 5માં પૂછાય એવો ભાંગ્યાનું ભેરું જાનના જોખમમાં પડ્યો પાણીમાં. હા હું વજનદાર દાગીનો ને તોય હિંમત કરીને બહાર લઈ આવ્યો ને સાસુ રાજી થયા કે તમે પાસ. અને બીજા દિવસે સાહેબ BMW ભેટો સાસુ તરફથી વચેટ જમાઈને BMW ભેટ. 3 મહિના વીતાય છે ને સૌથી નાના જમાઈને આવી જ રીતે લીધા ભેગા. પણ એ જમાઈ થોડોક મારા જેવો, અને સાસુએ જેવું અકસ્માતે પડ્યા હોય એવું નાટક કરીને પાણીમાં જેવા પડ્યા, અને જમાઈ કે મમ્મી બાય બાય, ગુડ બાય, અને આ જન્મમાં ભલે મળ્યા, હવે આવતા જન્મમાં મળશો નહીં, આવજો, તમારા આત્માને ભગવાન શાંતિ આપે, એમ કરીને રાજી થતો ઘરે આવતો રહ્યો. અને સાસુ તો ગયા ડેમમાં, એમના તો રામ રમી ગયા. પણ સાહેબ આશ્ચર્યની વાત એ છે કે બીજા દિવસે નાના જમાઈના ઘરે નવી મર્સિડીઝ બેન્ઝ આવી, અને એના ભેગી એક ચિઠ્ઠી આવીને ચિઠ્ઠીમાં એટલું જ લખ્યું હતું કે તમારા સસરા તરફથી તમને સપ્રેમ ભેટ. કારણ કે એના સસરા કે આ 50 વર્ષમાં જે કામ હું ન કરી શક્યો એ કુમાર તમે કરી દેખાડ્યું. એક જમાઈ એના સસરાને ફોન કર્યો કે તમારી દીકરી બહુ હેરાન કરે. એના સસરાએ ફોનમાં જ જવાબ આપ્યો કે કુમાર તમારે ત્યાં 25 વર્ષથી જે કટપીસ છે ને એનો તાકો હું 52 વર્ષથી હંગરીને બેઠો છું, તમે જરાક મારો વિચાર કરો. અને સસરા જીવ્યા ત્યાં સુધી પછી જમાઈ ફોન ન કર્યો, કારણ કે એને એમ થયું કે આ તો મારા કરતાં વધારે દુઃખી છે. એટલે આ બધા હનીમૂનના, દાંપત્ય જીવનના, આવા નજીકના સંબંધોના આ બધા રમૂજી ટૂચકા છે. પણ દુઃખ તો મને એ વાતનું થયું કે હિન્દુસ્તાનની અંદર અમીર બાપની બગડેલી યુવતી, બગડેલી દીકરી, જે દીકરી તો
તો આપણે વાલનો દરિયો કહેતા, દીકરીને મમતાનો મહાસાગર કહેતા, દીકરીને સ્નેહનો સમંદર કહેતા. એ દીકરી પોતાના પ્રેમી સાથે મળી, જેની સાથે 2-3 મહિના પછી લગ્ન થવાના હોય એવા પોતાના મંગેતરને એ 400 ફૂટ ઊંડી ખીણની અંદર ધક્કો મારી અને મારી શકે, અને છતાંય આ કૃત્યનો એના ચહેરા ઉપર સહેજ પણ અફસોસ ન જોવા મળે, ત્યારે આપણને એમ લાગે કે પતિને પરમેશ્વર માનતી જે પરંપરા છે એ હવે ધીમે ધીમે કઈ દિશામાં જઈ રહી છે. ઈશ્વર સૌને સદબુદ્ધિ આપે. હસતા રહેજો. થેન્ક યુ વેરી મચ.